વાળદિયાના કેસમાં વધુ એક નક્કર પગલાં લેવામાં આવ્યા. સમાજ દ્વારા મહુવા કોળી સમાજ દ્વારા બગદાણામાં મારામારી મામલે પ્રાંત આવેદન આપવામાં આવ્યું. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે કોળી સમાજના નેતા દ્વારા 3 દિવસમાં ન્યાય નહીં મળે તો ભાજપમાંથી સ્વસ્તિક રાજીનામા આપવાની માંગ કરી. રિપોર્ટર મનસુખભાઈ બારૈયા સાથે વિજય બારૈયા, દીવ મિરર ન્યૂઝ, મહુવા. સાહેબ, અમે મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ આજે તમને આવેદન આપીએ છીએ કે ખરેખર અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. અમારી જે માંગણી છે કે નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે એમાં મુખ્ય આરોપી જે છે માયાભાઈના દીકરા જયરાજભાઈ, એમનું નામ આની અંદર જલ્દી આવે અને અમને સમાજને ન્યાય મળે એવું અમારા મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનોને બધાની વિનંતી છે. હજી અમને સંવિધાન અને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે એ ઝડપી ન્યાય વ્યવસ્થા કરે એવી સાહેબ આપને નમ્ર વિનંતી છે. સાહેબ, આપની આ લાગણી ને માગણી અમે એમ સરકાર સુધી પહોંચાડી સાહેબ, વહેલી તકે પહોંચે એવી માંગણી છે અમારી. બસ આજે જ પહોંચી. ઓકે. તેમ છતાં સાહેબ અમે અગાઉ પણ રજૂઆત કરી છે અને આવેદનો પણ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજી 3 દિવસમાં આની ઉપર અમને એવો ભરોસો છે કે ન્યાયતંત્ર આમાં જરૂર કામ કરશે. છતાં જો સાહેબ કાંઈ પણ પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે. અમે આંદોલનો કરશું અને પછી જે કાંઈ પરિણામ આવે એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે સાહેબ. એવી અમે આ સમાજ વતી બધાને જાણ કરી છે. જ્યાં સુધી રજૂઆત છે કે તાત્કાલિક તમે સરકારમાં અમારી રજૂઆત કરો અને ખરેખર હાસુ જે પહોંચી જાય. ખરેખર જે અમારા ગુનેગારો છે એને સામેલ કરો છે. ભલે. ચાલો. ઓકે. નવનીતભાઈને ન્યાય અપાવવા માટે કોળી સમાજ એટલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને હાજરી આપી એ બદલ તો પહેલાં તો આખા સમાજનો આભાર વ્યક્ત કરું છું. અને નવનીતભાઈને જલ્દી ન્યાય મળે એ માટે આપણે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આપણે આશા રાખીએ કે જલ્દી ન્યાય મળે. અને જો ન્યાય ન મળે તો આપણે આવતા સમયમાં આપણે કોઈ પણ આંદોલન કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું એવું. અને જરૂર પડશે તો બધા પાર્ટીમાંથી રાજીનામા આપશે ને સરપંચો પણ રાજીનામા આપશે જરૂર પડે તો. અને અત્યારે બધાએ સમાજ ભેગો થયો અને બધાએ ખૂબ લાગણીથી બધા જોડાણા સમાજની સાથે રહ્યા એ બદલ બધાનો આભાર વ્યક્ત કરું છું. આજે વડલી સેવા સદન મોટી સંખ્યામાં મહુવા તાલુકાનો જે કોળી સમાજ ભેગો થયો છે. કારણ કે નવનીતભાઈને આજે જે બનાવ બન્યો છે અને આજ 18 દિવસ થયા છે. તેમ છતાં ન્યાય માટે એમ કહેવાય કે દરેક જિલ્લાની અંદર આવેદન આપવામાં આવ્યા છે. તેમ છતાં તંત્રની આંખ કેમ નથી ઉઘડતી? હજી અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, ભારતના બંધારણ ઉપર ભરોસો, ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે. તેમ છતાં 3 દિવસની અંદર જો આનું કોઈ પરિણામ નહીં આવે અને મુખ્ય આરોપીને આની અંદર ઇન્વોલ્વ નહીં કરવામાં આવે, એફઆઈઆરમાં નામ નહીં દાખલ કરવામાં આવે તો મહુવા તાલુકાનો સમસ્ત કોળી સમાજ તેમજ પાલીતાણા, ગારિયાધાર, રાજુલા અને તળાજા, જેસર
અને સાથોસાથ અમારી સાથે બોટાદ અને સાવરકુંડલા પણ જોડાયેલો છે. આ બધા જ અને તેમ છતાં સમગ્ર ગુજરાતમાંથી એક સાથે કોળી સમાજના જે પણ આગેવાનો છે, જે કઈ પદાધિકારો છે, તે ભારતીય જનતા પાર્ટીમાંથી એક તારીખ નક્કી કરીને આગામી દિવસોમાં સામૂહિક રાજીનામું દેવામાં આવશે. અને મહુવા તાલુકા તેમજ બધા તાલુકાની અંદર જે મારા સરપંચ પરિષદ કોળી સમાજનું જે છે એની દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકાર આ બાબતે કોઈ વિગતવાર વિચાર નહીં કરે તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 2027માં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર સરકાર એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે, કારણ કે આ કોળી સમાજ એક થયો છે અને એક અવાજે આગામી દિવસોની અંદર જો નહીં થાય તો ખરેખર સરકાર એનું પરિણામ ભોગવશે. જય કોળી સમાજ.